ચેનલ ઓફ વડોદરા. ડભોઈ તાલુકાના થોવાવી ગામ પાસે પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેને લીધે હજારો લીટર પાણી વેડફાતો નજરે પડતો હતો. મળતી માહિતી અનુસાર ડભોઈથી વડોદરાના મુખ્ય રાજ્યને ધોરીમાર્ગ પહોળો કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ડભોઈ તાલુકાના ગામ પાસે પાણી પુરવઠાની પાઇપલાઇનનો મુખ્ય વાલ ઉપર રોડની બાજુમાં વૃક્ષોનું કટિંગ કરતા દરમિયાન એક વૃક્ષ પાઇપલાઇન ઉપર પડતા પાઇપલાઇન તૂટી જવાને કારણે ઉનાળાની સિઝનમાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ત્યારે રોડ ખાતાના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. વહેલી તકે આ ભંગાણ રિપેર કરવા માટે આજુબાજુના ગ્રામજનોની માંગ ઉઠી છે.